સુરતના વન વિભાગની વાકલ રેન્જમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી થતાં ભાવભીની વિદાય આપવામાં આવી હતી। સુરત જિલ્લાના માંગરોળ તાલુકા હેઠળ આવતી વન વિભાગની વાંકલ રેન્જમાં લાંબા સમયથી ફરજ બજાવતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિરેન પટેલની બદલી થતાં વન વિભાગના સ્ટાફ અને સ્થાનિક વન સમિતિ દ્વારા જંગવાવ ગામે એક ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં નવનિયુક્ત આરએફઓ જે.એ. ખોખરનું સ્વાગત કરી તેમને ચાર્જ સોંપવામાં આવ્યો હતો। હિરેન પટેલ છેલ્લા 3 વર્ષથી વાંકલ રેન્જમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા। તેમના કાર્યકાળ દરમિયાન પર્યાવરણ જાળવણી અને વન્યજીવોના સંરક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલી કામગીરીની સ્ટાફ અને સ્થાનિકોએ મુક્ત મને પ્રશંસા કરી હતી। તેમની વલસાડ ખાતે બદલી થતાં વન વિભાગના કર્મચારીઓ અને વન સમિતિના સભ્યોમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા હિરેન પટેલનું શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત મહેમાનોએ હિરેન પટેલને તેમના ઉજ્જવળ ભવિષ્ય અને નવી નિમણૂક માટે શુભેચ્છાઓ પાઠવી હતી, જ્યારે નવનિયુક્ત જે.એ. ખોખરને વાંકલ રેન્જમાં સફળ કાર્યકાળ માટે આવકાર્યા હતા। વન વિભાગના સ્ટાફ દ્વારા આયોજિત આ કાર્યક્રમ શિસ્ત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો। H.B. પટેલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર। હું વાંકલ રેન્જમાં 3.5 વર્ષથી નોકરી કરું છું અને મારી બદલી થતાં આજે સ્ટાફ દ્વારા વિદાય સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં મને સારી રીતે કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં મીડિયાના મિત્રો, રોજમદાર, સ્ટાફ, નવા નિમણૂક પામેલા આરએફઓ સાહેબ વગેરે હાજર રહ્યા અને મને સારી રીતના વિદાય આપવામાં આવેલ છે।